રાખતા હતા. એટલે બારવટિયાની વાત આવી એટલે એક છેલ્લી વાત કરીને મારા શબ્દોને વિરામ આપું. મને આ બેનું દીકરીઓ વાળી વાતો એટલે હું વધારે કરું કે સંસ્કારની શરૂઆત ત્યાંથી થાય છે. તમને કહી દઉં, આ તમારું ગવાડા ગામ છે, અહીંયા બહુ મોટી કંપની કાલે આવે અને એમ કહી દઈએ કે આટલા 1000 કરોડ આપ્યા તમને, 15 દિવસમાં 700 માણસ સામે એવું જમ્બો જેટ પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવી દો, તમારું આખું ગામ પૈસા દેવા જાય પાછું. 15 દિવસમાં કયો તો હેલિકોપ્ટર ઉતરે એવું તરત કરી દે, પણ 500-700 માણસ સામે એવડું પ્લેન ઉતારવા માટે એરપોર્ટ બનાવવું હોય 2-5 વર્ષ હોઈ જાય. હવે એક 500-700 માણસ સામે એવડું પ્લેન ઉતારવા માટે 2-5 વર્ષ તૈયારી કરવી પડતી હોય એરપોર્ટ માટેની, તો આ દેશની ધરતીમાં ભગવાન સ્વામિનારાયણને ઉતાર્યા, વલ્લભભાઈ પટેલને ઉતાર્યો, શિવાજીને ઉતાર્યો, પ્રતાપને ઉતાર્યો, એ જનતાએ કેટલી તૈયારી કરી છે કલ્પના કરો કોક દી. એમનેમ નથી થતું, તૈયારી કરવી પડે. એવી એક વાત મને ગમતી વાત આપે કદાચ મને સાંભળતા હોય તો સાંભળી છે, પણ બેનું દીકરીઓ ન સાંભળી હોય ત્યાં સુધી આ વાત છેલ્લે પૂગે. અમારી સૌરાષ્ટ્રની ધરતી, સૌરાષ્ટ્રમાં જુનાગઢની પાસે મેંદરડા ગામ, મેંદરડાની પાસે નાગણી કરીને ગામ છે અને ગોથમો ડુંગર છે અને ગીગા મહિયા નામનો રાજપૂત બારવટીયો, પણ ખાનદાન બારવટીયો, એનું બારવટું ચાલે. મેં જે હમણાં બારવટિયાની તમને વ્યાખ્યા કરી, કેવી કેવી વ્યાખ્યાઓ બારવટિયા કરતા. જોગીદાસ કુમાર નામનો બારવટીયો, એના પિતાનું મૃત્યુ થયું તો 18 પાદરનો ધણી મહારાજ ભાવનગર મહારાજ પોતે મુંડન કરાવવા બેઠો હતો, દુશ્મનના આમાં દુશ્મન, પણ છતાંય મુંડન કરાવવા બેઠો હતો. અને ભાવનગર મહારાજના દીકરાનું મૃત્યુ થયું, જોગીદાસ કુમાર ખરખરે ગયો હતો. એની આપણે ત્યાં બેસણામાં ગયા ને, એ ખરખરે ગયો તો ભલા માણસ, દુશ્મન હોવા છતાંય. આવી ખાનદાની હતી બારવટિયાઓની. કહેવાનો અર્થ મારો એ ગીગા મહિયામન નામનો બારવટીયો, ગોધમા ડુંગરમાં એનો બધા બારવટિયાનો પડાવ પડેલો અને બાજુનું નાગણી ગામ, ત્યાં એક પટેલની દીકરી પરણીને આવેલી, એને 15 દી થયા. જુવાન દીકરી એ વખતે નાના લગ્ન થઈ જતા, 17 વર્ષની દીકરી છે, પરણીને આવી છે પટેલની દીકરી, અને 15 દી થયા અને બારવટિયા આવી ગયા સીમમાં, ગોધમા ડુંગરમાં. એટલે પોતાનો પતિ વાડીએ ગયેલો પટેલ જુવાન, અને બારવટિયા આવે એટલે બારવટિયાના ડરથી સીમમાં હોય ઘેરે ન જાય, ઘેરે હોય સીમમાં ન જાય, જ્યાં હોય ત્યાં હતાઈ જાય, ખેડૂઓ નીકળે નહીં. એટલે 1 દી 2 દી 3 દી સુધી પટેલ પોતાનો પતિ, દીકરીનો પતિ ઘેરે ન આવ્યો. એટલે એને ચિંતા થઈ કે 3 દી થયા મારો ધણી, હજી મારે પરિણાને 15 દી થયા છે. 17 વર્ષની પટેલની દીકરીઓ વિચાર કરે છે કે મારે આજે સવારમાં વહેલું જાગીને મારા પતિ માટે ભાત લઈને જવું છે. વહેલી જાગી ગઈ, સવારમાં ગાયું ભેહું દોયું, છાયું ફેર્યું, હાથેથી થોડા દરણા દળ્યા અને પડી ભાજેવા બાજરાના રોટલા ઘડ્યા, રીંગણાનું શાક બનાવ્યું, અડદની દાળ બનાવી, કાસરીઓ હેકી, પાપડ હેકા, અથાણા, ઘાટી રેડિયા જેવી શાહીની દોણકી ભરી, ઘાટી રેડિયા જેવી શાહીની દોણકી, દહીંની દોણકી ભરી, માખણનો પીંડો બાજરાના રોટલાની માથે મૂક્યો અને બરાબર ભાતનો હુંડલો તૈયાર કરી, મને હોળે શણગાર સજી અને માથે ભાતનો હુંડલો લઈને પટેલની 17 વર્ષની દીકરી એ આજ ભાત દેવા માટે ઓહરીની પાળ ઉતરવા હજી જાય ત્યાં સાસુની નજર પડી. અરે મરી ગઈ, ક્યાં જાશો? માથે હુંડલો લઈને કે આજ વાડીએ જાવ છો? હે વાડીએ? કે તમારા દીકરાનું ભાત લઈને જાવ છું. 3 દીથા બારવટિયાની બીકે ઘરે નથી આવ્યા. હું અહીંયા ઘરે રોટલા ખાઉં અને ફળ ફૂલ ખાઈને વાડીએ દિવસો કાઢે, મને પાપ ના લાગે? હું આજ ભાત લઈને જાઉં છું. સાસુમાં અરે મરી ગઈ વાલા મુઈ, તને ખબર પડે છે કે નહીં કાંઈ? તું મારા ઘરનું હૂડ કાઢવા આવી છો બેટી? હાવ બોલવા પાછી વાળ જવાય નહીં. બારવટિયા પીડ્યા છે ગોધમા ડુંગરમાં, તને ખબર નથી? દીકરીને વિચાર થયો મારી હાહુ મને ખીજાય, મને વઢે અને મારે ઝઘડા કરીને જાવું, એના કરતા પાછી વળી જાઉં. એ પાછી વળવાની હજી તૈયારી કરતી હતી ને ત્યાં સાસુ એક વેણ વધારે બોલી ગઈ કે ઓલો તારો બાપ ગીગો મૈયો લૂંટી લે હે, બારવટું કરે છે, એ પીડ્યો છે ગોધમામાં, તારો બાપ. મિત્રો, તારો બાપ જ્યારે કીધો ને, ભારત વર્ષની દીકરીને ગમે એવા વેણ કયો એ સહન કરી લે, માર સહન કરી લે, પણ એને બાપ સામી જ્યારે વાત આવે ત્યારે એ સિંહણ બની જતી હોય છે, ત્યારે એ સહન ન કરી શકે. એને કીધું કે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે હે. ભાતનો હુંડલો મેલો હેઠો ઓહરીની પાડે અને ઘરેણા પિયર તરફના પહેર્યા તા એ પહેરે રાખ્યા અને પેટારો ખોલીને હાહરિયા તરફના ડબલ ઘરેણા પહેર્યા અને પછી પાછી ભાતનો હુંડલો લઈને હાલતી થઈ ગઈ. સાસુ રાયડું નાખતી રહી, એ મરી ગઈ,
હે બુદ્ધિ વગરની, મારા ઘરનું હૂડ કાઢી નાખ્યું, લૂંટાઈ જાહે, આમ છે તેમ છે, આને જરાય સંસ્કાર નથી આપ્યા. બોલતી રહી સાસુ. દીકરી વહી ગઈ. ગામનું પાદરની નળ પૂરી થઈ, સાડિકાની નજર પડી. સાડિકો એટલે બારવટિયા જે ડુંગરમાં હોય એનો એક માણસ એક ઝાડ ઉપર ધાર ઉપર ઊંચે એકલો બેઠો હોય. એ કોઈને આવતા જતા જોવે એટલે ઈશારત કરે એટલે ઓલા એના માણસો અહીંયા પૂગી જાય બંદૂક ઉધારી. સાડિકાની નજરની ઈશારત થઈ. 4 બોકાની ધાર બારવટિયા હાવજ જેવા ખૂંખાર દીકરીને હામાં આવીને ઉભા રહ્યા બંદૂક લાંબી કરી. ઓશિંતાની દીકરી જોઈ ગઈ. 17 વર્ષની દીકરી, પરણીને હજી 15 દી થી આવી, હોળે શણગાર સજેલી, રૂપના આભરણ જેવી દીકરી. બારવટિયાને સામે ઊભી જોયું. હાય હાય, કોણ છો તમે? અમે બારવટિયા છીએ. કોના? ગીગા મહિયા બારવટીયો છે ને, નામ સાંભળ્યું કે? હા, એના માણસો છે. તો કે મને શું કામે આમ કરો છો? તો કે બેન, ભાત નીચે મૂકી દે, ઘરેણા કાઢીને બધા નીચે મૂકી દે હુંડલામાં અને ઘરે વહી જા. ખબર નથી અમે આ બારવટું કરવા પડ્યા હોય, તમારાથી હવાય ની, વાડીએ ન જવાય, ઘેરે ન જવાય, બહાર ન નીકળાય. કેમ નીકળીશું? ખબર નથી, બીક નથી, અમારી ધાક નથી. તો નવાબ કેમ ઝૂકે જો એની પ્રજા અમારાથી બીવે નહીં તો? એટલે દીકરી જોઈ રહી એમને. તમે ગીગા બાપુના માણસો છો? ગીગા બારવટિયાના? હા. ગીગા બાપુ ક્યાં છે? ઈ કે તારે શું કામ છે? તો કે મને કયો. તો કે તો ડુંગર ઉપર છે, ગોધમાં ડુંગરમાં. કે મને ગીગા બાપુ પાસે લઈ જાવ ને તો ભાત આપું. જોઈજો, 17 વર્ષની દીકરી બારવટિયા હામી વગડામાં વાત કરે છે. કઈ યુનિવર્સિટીમાં ભણી છે? આ વાત છે વગડામાં. બારવટિયા એટલે ખૂંખાર હાવજ જેવા. જોઈને કોકને ડર લાગવા માંડે. હાથમાં બંદૂકો છે. એટલે કે કીધું બેન શું વાત કરે તું? અમે કઈ કોઈ વેપારી છીએ, સોદાગરો છીએ કે આમાં સોદો કરી અમે તને ત્યાં લઈ જઈ, તું અમને ભાત ને ઘરેણા આપ? અમે કાળ કહેવાય, અમારે મચ્છર મારું માણસ મારું કાંઈ ફેર ન પડે. આ ઘોડો દબાવ્યો એટલે પૂરું, છાતીમાં બંદૂક મારી દઈશ. જલ્દી મૂકી દે ભાત હેઠું, ઘરેણા મૂકી દે. 2-3 વાર બંદૂક મારી દઈશ, બંદૂક મારી દઈશ. જયારે કીધું ને ત્યારે 17 વર્ષની પટેલની દીકરી, આ 1.5 વર્ષ પહેલાની વાત કરું છું, સત્ય ઘટના, રિયલી સ્ટોરી. 1.5 વર્ષ પહેલા એ પટેલની દીકરીએ બારવટિયાને કીધું હતું કે હાથમાં બંદૂક, 4 જણા રાડ્યું નાખો છો, બંદૂક માર દો, બંદૂક માર દો. તો તમે જો બારવટિયા હો તો સૌરાષ્ટ્રની પટેલની દીકરી મારી છાતીમાં બંદૂક નથી દેવો, તાને ભાત કે ઘરેણા મારે ભલા માણસ નથી દેવા. અને બારવટિયા હલી ગયા. આ દીકરી બીવે નહીં કા? એટલે કીધું બેન ખબર નથી પડતી, મારી નાખશું. તો માર બંદૂક. પછી 2 બારવટિયાએ હામું આંખથી વાત કરી લીધી. 4 બારવટિયાએ કે હાલો ને આને લઈ જાય બાપુ પાસે. નકર આ કાંઈ ભાત મારી તો ન નખાય હાચી, આ કાંઈ આપશે નહીં ભાત. આપણે બાપુને કહી દેવું દીકરી ધરાર આવી, અમે નથી લઈ આવ્યા. એટલે કીધું કે હાલ બેન, મરવું છે ને તારે? ગીગા બાપુ તને જોતા ની હારે જ બંદૂકને ભડાકે દઈ દે. ભલે દઈ દે. અને થયા હાલતા. મિત્રો, અહીં બેઠેલા બધા ગવાડાની ધરતીમાં, સત્સંગમાં, સંતોની હાજરીમાં, એક જ્યાં ભાગવત નો એક ધોધ હાલે છે, ગંગાનો પ્રવાહ હાલે છે, એમાં તમે બેઠા છે. અહીં બેઠેલા બધાને કેવું છે મારે એટલું જ કે જુવાન જોધ બારવટિયા હતા. ગોચમો ડુંગર, જંગલ, પરી જેવી રૂપના આભરણ જેવી, 16 શણગાર સજેલી 17 વર્ષની પટેલની એકલી દીકરી ડુંગરમાં હાલી જતી હતી બારવટિયાની વચ્ચે. તેથી એની ઇજ્જતની એને બીક નહોતી, ઇજ્જત સલામત હતી. આજે સોસાયટીમાં સલામત નથી ને, એટલે આવી વાર્તાઓ કરવી પડે છે, વાર્તાઓ માંડવી પડે છે, કથાઓ કરવી પડે છે. ભલા માણસ, કયો જમાનો હોય છે? જુવાન ચોથ બારવટિયા વચ્ચે હાલી જતી હતી. હાલ બેન, જટ હાલ, જટ હાલ, હમણાં તને મારી નાખશે ગીગા બાપુ. ભલે મારી નાખે. અને આમ સામે ડુંગર ઉપર ચડ્યા. ગીગા મૈયાની નજર પડીને આમ બંદૂક કરી, ખબરદાર 4 ને ભડકે દઈ દઉં, ભડાકે દઈ દઉં. દીકરીને આ લઈ આવાય? એટલે કીધું બાપુ લઈ આવ્યા નથી, ધરાર આવી છે. એવું છે કે હા? એ દીકરી તું ધરાર આવી કા લઈ આવ્યા? તો કે ના, હું આવી. તમે કોણ? કે હું ગીગો મૈયો પોતે. કે બસ તમને જોવાતા, અમે જોયા જેવા ન હોય, અમે મારી નાખી ગમે એને. જોવાનું આમાં કાંઈ ન હોય બેન. શું કામ આવી? આવતી નહીં, ભાત લઈને નીકળતી નહીં. અમારું ત્યાં સુધી અહીં પડાવશે ત્યાં સુધી. અત્યારે ભાત મૂકી દે ને ઘરેણા કાઢી દે ને વહી જા, ઘરે જા. અને ગામમાં કહી દેજે બહાર નીકળે ને મારી નાખશું. કે હા બાપુ. હા, મને વિચાર થાય, એકલા હુતા હો ત્યારે કોક દી વિચારજો. 17 વર્ષની દીકરી જંગલમાં, ઝાડની વચ્ચે. આજ પણ ગોચમો ડુંગર તમે જોવો તો બીક લાગે એવા ઝાડવાઓ. તો એ વખતે જંગલ કેવું હોય છે?
ત્યાં એકલી ઊભી ઊભી વાતો કરે એની સ્થિરતા કેવી હશે, અંદરની દુનિયા કેટલી હણગારેલી હશે, મારે એ કેવું છે. બહારના હણગાર તો જરૂરી છે, પણ અંદરથી માણસ ખાલી નથી કાંઈ રહેતું. અંદરનો હણગાર પૂરો થઈ ગયો. કે બાપુ તમને ભાત આપી દો, તમને ઘરેણાય આપી દો, પણ હવે ઘરે જવાય એવું નથી. હે કે હવે ઘરે જવાય એવું નથી. કે કેમ ઘરે જવાય એવું નથી? કે મારી કાળમુખી સાસુ બોલી હતી ની વેણ હાચા પડ્યા બાપુ. હે કે મારી કાળમુખી સાસુ બોલી હતી ની વેણ હાચા પડ્યા, એટલે હવે ઘરે જવાય એવું નથી. કે તારી કાળમુખી સાસુ શું બોલી હતી એ અમારે સાંભળવાનું એમ? તો હા બાપુ સાંભળવું પડી છે. કેવું દ્રશ્ય છે કોકથી વિચારો તો. બારવટિયા જેને દુનિયા લૂંટારા કહે છે, ખુખાર કાળા કપડા પહેર્યા હોય, હાથમાં બંદૂકો, એની હામી વાતો કરે છે. બાપુ વાત તો સાંભળવી પડશે. કે તારી સાસુ શું બોલી હતી? કે બેટા કે તમારી બીકે 3 દીથા મારો પતિ વાડીએથી ઘરે નથી આવ્યો. હું પટેલની દીકરી છું, પરણીને આવી અને 15 દી થયા છે. બાપુ ઈ ભૂખ્યો હોય વાડીએ મારાથી ઘરે ખવાય? કે પણ સે હું ઈ જલ્દી કેની બેન? કે સવારમાં વહેલી ઉઠીને ભાત તૈયાર કરીને ભાત દેવા નીકળી, મારી હાહુ મીંડી મને ઝઘડવા મીંડી, બાંધવા મીંડી, વઢવા મીંડી. એટલે મને વિચાર છે કે હું પાછી વળી જાઉં. મારી હાહુ મને ખીજાઈને ધરાર થોડું જવાય, પણ ત્યાં મારી હાહુ એક શબ્દ બોલી ગઈ. કે શું બોલી ગઈ? કે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. તો બેટા તે શું કીધું? મેં એમ કીધું ડબલ ઘરેણા ધારણ કરીને આવી, પિયરના હાહરિયાના 2, અને હાહુને કહીને આવીશું ગીગો મૈયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે છે એ જોવું છે, એટલા માટે ડબલ ઘરેણા પહેરીને આવીશું. ભલા માણસ, હા હા, હવે બાપ દીકરીને કેમ લૂંટે છે એ મારે જોવું છે. મિત્રો શું દ્રશ્ય છે એ જંગલનું, એ વખતનું. ઉભા તરવારના ઝાટકાના ઘા કરીને વેતરી નાખો તોય આહુડું ન આવે આંખે ઈ બારવટિયાને. એવા સુરવીર હગો ભાઈ કે મરી ગયો હોય, દીકરો મરી ગયો હોય તો આંખમાં આંસુ ન આવે. ધર્મયુદ્ધ કરવા વાળા ઈ ગીગા મહિયાની હાથમાંથી બંદૂક પડી ગઈ ને આંખે ત્યાં મૂછે આવીને આંસુ અટકી ગયા. શું દ્રશ્ય છે ઈ પટેલની દીકરીની બારવટીઓ. આહું આવી ગયા ને એટલું કીધું, બેટા બાપ દીકરીને લૂંટે નહીં. બેટા તે મને બાપ કીધો? તારા જેવી દીકરીઓ જાવતી મારા દેશની ધરતીમાં છે તાવતી મારી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય. બેટા તને હું વંદન કરું છું, પગે લાગુ છું. બેટા તે મને બાપ કીધો. રોવા મીડો બારવટીઓ. તને લૂંટાઈ નહીં, તને કાપડું આપું છું, આટલા કાવડિયા અટાણે મારી પાસે છે. અને તારી હાહુને કહી દેજે દીકરી બાપ દીકરીને લૂંટે નહીં, પણ તારું નહીં, તારા નાગણી ગામની સામે લૂંટવાની દ્રષ્ટિએથી તારા જાળવા સામું જોવું ને તો રાજપૂતના પેટનો નહીં, આ પ્રતિજ્ઞા કરું છું બેટા તારી સામે. હા હા હા, આ દેશની દીકરીઓ ધારે તો ગમે એના હાથમાંથી હથિયાર પણ છોડાવી શકે. ઈ એની તાકાત અંદરની જો હોય તો. ઈ ધ્રુજી ગયો બારવટીયો અને પછી કીધું કે બાપુ હું જા. અરે જા બેટા, તને કાંઈ ન કહેવાય, તું મારી દીકરી છો. તારી હાહુને કહેજે કે આજથી મારો બાપ ગીગો મૈયો છે. પણ બેટા એક વાત કહું, બાપ ભૂખ્યો હોય ને તો દીકરીની ફરજ છે ખવડાવવાની. હો અરે હા બાપુ, જો હું ભૂલી ગઈ હાવ. અરે મેં હાથે રોટલા કર્યા, અમારી બહેન ગાયનું માખણ બહુ સારું છે બાપુ. બાપુ મેં શાક બનાવ્યું, દાળ બનાવી. આ લ્યો બાપુ, લ્યો બાપુ. બાપુ હું વધારે રોટલા ઘડી આવું, તમારે બધાને થઈ જાય એટલા. દ્રશ્ય તો વિચારજો કોક દી. ગીગા મૈયાએ કીધું મારી દીકરી બેટા તારા જેવી દીકરીના હાથનો એક કોળિયો ખાલી જાહે ને અમારા પેટમાં તો અમને મુક્તિ મળી જાહે. ભજન તો અમારાથી થતું નથી. ભલા માણસ બેટા મારે કાંઈ નથી તમારું વધારે જોતું. એ ભાત છોડીને ઝટઝટ મીંડ્યા ખાવા બારવટિયા. દીકરી હાલતી થઈ, અવાજ કર્યો, બેટા થોડીક વાર ઉભી રહેની, અમે ખાઈ લઈને એટલે આ ઠામડા લેતી જા વાસણો. કારણ કે તારી હાવ કહે બાપે દીકરી ઘરના ઠામડા રાખી લીધા, દીકરીના ઘરનું ઠોસરું ખપે નહીં મને. ભલા માણસ લેતી જા બેટા, લેતી જા. હવા હો વરહ પહેલાની ઘટના મને તમને આજ જો હલાવી દેતી હોય તો આપણી ગુજરાતની સૌરાષ્ટ્રની આપણી ભારતની પરંપરા અને ભારતની દીકરીઓ કેવી હોય એ ઉજળી પરંપરા છે. એ પરંપરા જળવાતી રહે, સંતોનું ચરણ મળતું રહે અને સત્સંગની વાતો કરતા કરતા
દુનિયાના ચોકમાં હું અને તમે આગળ વિચરતા રહી એવી જોગમાયાને ભગવાન સ્વામિનારાયણને અને સંતોને પ્રાર્થના કરી અને બધાએ ઊંચા હાથ કરીને જે બોલી અને મારા શબ્દોને વિરામ આપ આગળનો જે સમય છે એ પ્રમાણે પાછું આપણે નક્કી કરશું. ઊંચા હાથ કરીને ભગવાન સ્વામિનારાયણ સર્વે સંતાન કી દ્વારકાધીશ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. એક ચિઠ્ઠી 1.5 કલાક સુધી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. જય માતાજી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તજનો કોઈ સભામાંથી ઊભા ન થશો. હજી